નમસ્કાર, હું ડૉક્ટર કેડી મિતિલિયા. આજે વનસ્પતિઓના જે એકઠા નમૂના કર્યા છે એનો પરિચય આપું છું. આજે આપણે ગિરનારી મંડળની શિબિર માં બધા એકઠા થયા છે અને વનસ્પતિ પરિભ્રમણ કરી અને વનસ્પતિઓના નમૂના એકઠા કરેલ છે અને એના પરિચય હું આપું છું. તો આ વનસ્પતિ છે ડુંગરા વિસ્તારમાં વનસ્પતિ ઉગે છે અને સાંઢિયાવેલ કહે છે, સોમવેલ પણ કહે છે. સાર્કોસ્ટેમા એસિડમ એનું વૈજ્ઞાનિક નામ છે અને આ વનસ્પતિ બહુ ઓછી જોવામાં આવે છે. એસ્ક્લેપી એડેસિકોની વનસ્પતિ છે અને આમ દેખાવ એનો ખરસાણી થોર જેવો લાગે છે, પરંતુ આંકડાનો ફેમિલીનું આ વનસ્પતિ છે. આના પુષ્પો બહુ સુગંધિત હોય છે અને એક દુર્લભ ઔષધીય વનસ્પતિ છે. સાંઢિયાવેલ તરીકે ઓળખાય છે, એટલે કે આરોહી વનસ્પતિ છે. હવે આ વનસ્પતિ ડુંગરા વિસ્તારમાં અત્યારે ચોમાસામાં ઉગી નીકળશે અને કહેવામાં આવે છે કલીમલીની ભાજી, કરલીની ભાજી. તો આના પાન છે એની ભાજી કરવામાં આવે છે. અત્યારે ખાસ કરીને અષાઢ મહિનામાં આના પાનની ભાજી કરતા હોય છે. ડુંગરાની વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે. ક્લોરોફાઇટમ ટ્યુબરોઝમ એનું વૈજ્ઞાનિક નામ છે અને એનું ફ્લાવરિંગ છે અને નીચે એના મોળિયા છે. એટલે આ નકલી સફેદ મૂસળી તરીકે પણ ઓળખાય છે અને બાકી આના પાનની ભાજી બહુ સરસ ટેસ્ટી બનતી હોય છે. સ્થાનિક લોકો આની ભાજી કરતા હોય છે. આ વનસ્પતિ પણ ડુંગરા વિસ્તારમાં ઉગે છે અને પાણકંદો કહે છે, જંગલી ડુંગળી કહે છે, કોળકંદ પણ કહેવામાં આવે છે. આનું વૈજ્ઞાનિક નામ છે ડ્રિગ્નિયા ઇન્ડિકા, અર્જિનિયા ઇન્ડિકા. તો આ એક ઝેરી વનસ્પતિ છે, પણ ઔષધીય ઉપયોગિતા આની છે અને આ વનસ્પતિ ખાસ કરીને જે પ્રોલેપ્સ હોય, એટલે હરસ હોય કે યુટેરસ પ્રોલેપ્સ હોય, ગર્ભાશય બહાર નીકળી ગયું હોય તો એના માટે કાશીદાદી તેલની સાથે જે પાણકંદો છે એનો કંદ વપરાતો હોય છે. આમ ઝેરી વનસ્પતિ હોય છે, પરંતુ બાહ્યોપચારમાં અને આ વનસ્પતિ ઉપયોગી છે. ડુંગરા વિસ્તારમાં જોવામાં આવે છે અને જંગલી ડુંગળી તરીકે અથવા ડુંગળીની જેમ સફેદ રંગનો એનો કંદ થાય છે. કોળકંદ પણ કહે છે અને શ્વાસની સારવાર માટે પણ કેટલાક વેદરાજાને વાપરતા હોય છે. હવે આ વનસ્પતિ છે સિક્યુરિનેગા લ્યુકોપાયરસ, એટલે કે શેણીની અને ઠુમરી પણ કહેવામાં આવે છે. આના જે પાકા ફળ હોય છે એ સફેદ રંગના બનતા હોય છે, સિક્યુરિનેગા લ્યુકોપાયરસ. આના પાકા ફળ હોય છે એ ખવાય છે અને બાકી ડાયાબિટીસમાં ગેંગ્રીન થતું હોય છે, તો ગેંગ્રીન મટાડવા માટે આ વનસ્પતિ શેરડીના પાન કે પંચાંગ છે એનો લેપ વપરાતો હોય છે અને કટુપીલા તરીકે પણ કહેવામાં આવે છે. શેરડી ઠુમરી, ફ્લુજિયા લ્યુકોપાયરસ, લ્યુકો એટલે કે સફેદ, અને એનું જે ફળ પાકે એટલે સફેદ રંગનું થાય છે. સ્વાદ એનો ગળચટ્ટો હોય છે, એટલે એના જે સીણવા હોય છે એના ફ્રૂટ એ ખવાય છે. અને આ છે દાલભજીયા લેટીફોલિયા કાળું શીશમ. તો આના પાન પણ સ્વાદે તુરા હોય છે અને કેટલાક લોકો કેન્સરની સારવાર માટે આના પાન વાપરતા હોય છે. હવે આ વનસ્પતિ ઘણા બધા નામ છે. ગુજરાતીમાં એને પાણાફાડ કહે છે, વાનરપૂછ કહે છે, ઘાબુરી કહે છે અને પરદેશી ભાંગરો પણ કહે છે. તો આ વનસ્પતિ માંસલ હોય છે અને આ વનસ્પતિ દિવ્ય ગુણધર્મ ધરાવે છે. રક્તસ્તંભક, એટલે બ્લીડિંગ થતું હોય, રક્તસ્ત્રાવ બાહ્ય થતું હોય કે આંતરિક થતું હોય, તો બાહ્યમાં તો આનો લેપ લગાવીએ એટલે રક્તસ્ત્રાવ થતો બંધ થઈ જાય છે. આંતરિક રક્તસ્ત્રાવ થતો હોય, પેટમાં ચાંદા પડી ગયા હોય કે બીજું કોઈ હોય, તો આનો સ્વરસ છે એ પીવાથી ફાયદો થઈ શકે છે. રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે. બ્લીડિંગ જખમને રૂઝવી નાખે છે તુરંત. આયોડિન જેવું કામ કરે છે.
હવે આ વનસ્પતિ છે સફેદ શંખાવલી સફેદ શંખપુષ્પી, અને આ વનસ્પતિ બ્રેન ટોનિક છે. કોર્નોલિલસ આર્વેન્સિસ, કોર્નોલિલસ પ્લુરિકોલિસ, અને બીજું નામ છે કોર્નોલિલસ માઇક્રોફાઇલસ. અને પાનને ખૂબ નાના હોય છે એટલા માટે માઇક્રોફાઇલસ કહેવામાં આવે છે. આ બ્રેન ટોનિક છે શંખપુષ્પી. હવે આ વનસ્પતિ છે અર્જુન છે. અર્જુન ટર્મિનાલિયા ગ્રેન્યુલાટા એ બધા અર્જુનની જાતો ગણવામાં આવે છે. અર્જુનના જે ફળ હોય છે સપક્ષ હોય છે, અને અર્જુનની છાલ હોય છે એ અર્જુનના લિસ્ટ બનાવવામાં વપરાય છે. હૃદય માટે ટોનિક ગણાય છે. હવે આ વનસ્પતિ છે એમેરેન્થસની સ્પીસીસ છે, એટલે કે એમેરેન્થસમાં ઘણી સ્પીસીસ છે. એમેરેન્થસ વિરિડિસ એટલે કે ઢીંગડો, બરાબર. એમેરેન્થસ ગ્લિટમ એટલે કે તાંદળજો. તો આના પાનની ભાજી છે એ ખાસ કરીને કબજિયાતને હરસ માટે ગુણકારી છે. અને આ વનસ્પતિ છે પથ્થરચટ્ટી, લિન્ડનબર્જિયા ઇન્ડિકા. પથ્થરચટ્ટી કે અથવા તો ભીત ચટ્ટી પણ કહેવામાં આવે છે. અને આ પથરા વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે. હવે આ વનસ્પતિ છે કાસુંદરો અને કાસમર્દ કહેવામાં આવે છે. કપ ને અને બાકી આને કોમન નેમ છે નિગ્રો કોફી, એટલે કે આના બીજ છે કાસુંદરાના બીજ. એને શેકી અને પાવડર કરી અને કોફી તરીકે આના બીજ વપરાય છે. નિગ્રો કોફી તરીકે વપરાય છે. અને કફ ઉધરસ માટે ઉપયોગી છે, એટલે આને કાસમર્દ પણ કહેવામાં આવે છે. હવે આ વનસ્પતિ છે મીંઢળ, રેન્ડિયા સ્પાઇનોઝા એનું વૈજ્ઞાનિક નામ છે. અને મીંઢળમાં સામસામે કાંટા હોય છે. અને જે મીંઢળનું જે ફળ હોય છે એ લગ્ન વખતે વરવધુના કાંટા ઉપર બાંધવામાં આવે છે. અને મીંઢળ છે એ આયુર્વેદમાં ઉપયોગી છે વામક ઔષધિ તરીકે. ઉલટી કરાવવા માટે, જેમ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હોય તો ઉલટી કરાવી અને ઝેર કાઢવા માટે ખાસ કરીને ઉપયોગી છે. એટલે કે વામક ગુણધર્મ ધરાવે છે, એટલે મદન ફળ તરીકે ઓળખાય છે. હવે આ વનસ્પતિ છે ગવજીટી તરીકે ઓળખાય છે. ભોપાત્રી કોમન નામ છે, અને લોહ તત્વથી ભરપૂર હોય છે. હવે યોનિયા પ્રકુંબન્સ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આના પાનની ભાજી થાય છે. રક્ત શુદ્ધિ કરશે, એનેમિયા એટલે કે પાંડુ રોગ હોય, અને કેન્સરની સારવાર માટે પણ ઉપયોગી છે. અને લોહ તત્વથી ભરપૂર છે. અને બાકી ચર્મ વિકાર માટે આંતરિક રીતે એની ભાજીનું સેવન થઈ શકે છે, લસણને અજમો ઉમેરી. અને બાહ્યોપચારમાં એનો લેપ પણ કરી શકે એમ છે. આ વનસ્પતિ છે ઊભી સાટોડી, બોરેવિયા ઇલેક્ટા એનું વૈજ્ઞાનિક નામ છે. સફેદ પુનર્નવા તરીકે પણ ઓળખાય છે. અને આના જે પંચાંગ છે એ સોથર ગુણધર્મ ધરાવે છે. અને યુરોજેનિટલ ડિસઓર્ડર માટે ખાસ ઉપયોગી છે. પુનર્નવા, નવું જીવન બક્ષનાર, સંસ્કૃત નામ છે ઊભી સાટોડીનું. પુનર્નવા, નવું જીવન બક્ષનાર, એટલે યુરોજેનિટલ ડિસઓર્ડરમાં આનું મોળ ને બધું વપરાતું હોય છે. શ્વાસ માટે પણ ઉપયોગી છે. આના પાનની ભાજી પણ થતી હોય છે. એટલે કે પાંડુ રોગ હોય, એનેમિયા, એમાં આના પાનની ભાજી પુનર્નવાની ભાજી એટલે કે ઊભી સાટોડીની ભાજી બનાવી ફાયદો લઈ શકાય છે. હવે આ વનસ્પતિ છે વિંકા રોજિયા, બારમાસી, સદાબહાર પણ કહેવામાં આવે છે. આ દરેક ભાગ છે એ ખાસ કરીને ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. વિનબ્લાસ્ટીન અને વિનબ્લાસ્ટીન નામના આલ્કેલોઇડ આ પ્લાન્ટમાંથી મેળવાય છે, જે કેન્સરની સારવાર માટે વપરાય છે. ડાયાબિટીસમાં પણ આના પાન અને પુષ્પોને બધું વપરાતું હોય છે. અને બાકી આ સુશોભન માટે આ બારમાસી ખાસ ઉછેરવામાં આવે છે. અને આ એક ડાયાબિટીસ
બીપી અને કેન્સરની સારવાર માટે ઉપયોગી બને છે. હવે આ વનસ્પતિ છે મહેંદી, લોસોનિયા આલ્બા, લોસોનિયા ઇનર્બિસ મીના તરીકે ઓળખાય છે. એટલે હાથમાં મૂકવાની જે મહેંદી હોય છે એમાં આના પાનને સૂકવી અને એનું ચૂર્ણ કરવામાં આવે છે, અને એ ચૂર્ણ હેર ડાય તરીકે પણ વપરાય છે, અને હાથ પગમાં લગ્ન વખતે જે મહેંદી મૂકવામાં આવે છે એના માટે પણ આ વનસ્પતિ ઉપયોગી છે. હવે આ વનસ્પતિ ચોમાસામાં ઉગી નીકળે છે, તકમરિયા તરીકે ઓળખાય છે. ઓસિમમ અમેરિકનમ, ઓસિમમ કેનમ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આના પાનની ચટણી પણ બનાવે છે. આના જે બીજ હોય છે એ પાણીમાં પલાળવાથી ફૂલે છે, અને ખાસ કરીને તજા ગરમી હોય, ઉનાળામાં ઠંડક માટે, ખાસ કરીને ઉનવા થઈ ગયો હોય કે બીજી કોઈ ગરમી નીકળતી હોય તો ઠંડક માટે તકમરિયાને પાણીમાં પલાળી અને સાકર ઉમેરી અને ઉનાળામાં ઠંડક માટે ખાસ વપરાય છે. બાકી આના પાન હર્બલ ટી બનાવવા માટે પણ વપરાતા હોય છે. સુગંધિત વનસ્પતિ છે. હવે આ વનસ્પતિ છે ગાજર ઘાસ, પાર્થેનિયમ હિસ્ટેરોફરસ એનું વૈજ્ઞાનિક નામ છે. ગાજર ઘાસ કેરેટ વીડ તરીકે ઓળખાય છે, અને આ વનસ્પતિ થોડી ઝેરી હોય છે, આમ કડવી હોય છે, અને એલર્જીને અસ્થમાને એવું બધું કરતું હોય છે. એટલે આ વિદેશમાંથી આ વનસ્પતિ આવી ગઈ છે. આ વનસ્પતિ છે ઉંદરકાની, મૂસકાની, એટલે કે ઉંદરના જે કાન હોય છે એના જેવા પાન હોય છે, એટલે ઉંદરકાની તરીકે ઓળખાય છે. અને ખાસ કરીને યુરોજેનિટલ ડિસઓર્ડરમાં, ડાયાબિટીસમાં એમાં વપરાતું હોય છે. અને વાડી ખેતર તેમજ અડવા વિસ્તારમાં આ વનસ્પતિ ઉગી છે, જમીન ઉપર આડી ફેલાય છે. હવે આ વનસ્પતિ છે સફેદ આંકડો, મોટો આંકડા તરીકે પણ ઓળખાય છે. કેલોટ્રોપિસ જાઇગેન્સિયા એનું વૈજ્ઞાનિક નામ છે. આમ તો આ વનસ્પતિ ઝેરી છે, પરંતુ ઔષધિ ઉપયોગ પણ આના છે જ. આના પાન છે એ સંધિવા ઉપર ગરમ કરી અને એરંડિયું લગાવી અને ગરમ કરી અને પછી લગાડાય છે. આના જે પુષ્પો હોય છે એ મરી સાથે એકાદું પુષ્પ ખાસ કરીને શ્વાસ કફ ઉધરસ માટે વપરાય છે. આના જે પ્રકાંડ હોય છે એની બીડી તરીકે સળગાવી અને એનો ધુમાડો માઇગ્રેન વખતે અને શ્વાસ ચડતો હોય તો પણ લઈ શકાય એમ છે. તો સફેદ આંકડો. હવે આ વનસ્પતિ ખાસ કરીને જુલાઈ મહિનામાં ખાસ જોવામાં આવે છે. એનું ફ્લાવરિંગ ફ્રૂટિંગ વહેલા થઈ જાય છે. ચોમાસા પછી તરત ઉગી નીકળે છે અને ફ્લાવરિંગ ફ્રૂટિંગ સહેલાઈથી આવી જાય છે. આને પ્યોર તલાવણી કહેવામાં આવે છે. ક્લિયોમ વિસ્કોઝા એનું વૈજ્ઞાનિક નામ છે. કાનફોડી તરીકે પણ ઓળખાય છે, એટલે કાનમાં દુખાવો થતો હોય તો વાપરી શકાય છે. અને આના બીજ કેટલાક લોકો વઘાર માટે પણ વાપરતા હોય છે. પ્યોર તલાવણી. આ વનસ્પતિ છે દૂધેલી, નાગાર્જુની તરીકે ઓળખાય છે. લિફોર્બિયા હિલ્ડા ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. આના પાનનો જે સ્વરસ છે એ ખાસ કરીને અસ્થમા એટલે કે કફ ઉધરસ માટે ઉપયોગી છે. અને બીજું ઉનવા કે પથરી કે થઈ ગયું હોય તો એમાં પણ એનો સ્વરસ જવક્ષાર સાથે અપાતો હોય છે. હવે આ વનસ્પતિ છે આમળા, ઇમ્લિકા ઓફિસિનાલિસ. આમળાની તાજી દાળનું દાંતણ કરવામાં આવે છે, અને બાકી આમળાના જે ફળ છે એ ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. પીપલા ચૂર્ણની બનાવટમાં પણ વપરાય છે. ઇમ્લિકા ઓફિસિનાલિસ. અને આ વનસ્પતિ ભય આંબલી છે, અને હજારદાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ખાસ કરીને લીવર ટોનિક છે. ફાઇલેન્થસ એમેરસ એનું વૈજ્ઞાનિક નામ છે.
અને આનો સ્વાદ એનો કડવો અને તુરો મિશ્ર સ્વાદ હોય છે. એટલે તાવમાં વપરાય છે, કમળામાં વપરાય છે, અને બાકી લિવર ટોનિક છે, અને બાકી ઘણા બધા રોગોમાં ઉપયોગી થઈ શકે એમ છે. કૃમિમાં પણ ઉપયોગી છે. આ વનસ્પતિ છે ટર્મિનેલિયા કેટપ્પા, દેશી બદામ. તો આના જે કાચા ફળ હોય છે ખવાય છે, પાકા ફળ છે એને એ પણ ખવાય છે, અને આના જે ઠળીઓ હોય છે એને ભાંગી અને એનો બીજ હોય છે એ પણ બદામ તરીકે ખવાય છે. તો આ એક ફળઝાડ તરીકે ઉછેરવામાં આવે છે, દેશી બદામ. હવે આ વનસ્પતિ છે વડ, બનિયન ટ્રી, ફાઇકસ બેંગેલેન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ વનસ્પતિ છે એનું દાંતણ કરવામાં આવે છે, વડની વડવાઈનું દાંતણ દાંત માટે ખાસ ગુણકારી છે. અને વડની જે વડવાઈની જે ડૂંક હોય છે, અત્યારે ચોમાસામાં ડૂંક હોય છે એ તોડી અને ખાસ કરીને શક્તિ માટે વપરાતું હોય છે. સ્વાદે એનો ગળચટો હોય છે. વડની વડવાઈની જે ડૂંક હોય છે વટાંકુર, તો એ ખાસ કરીને શક્તિવર્ધક તરીકે ઉપયોગી છે. ફાઇકસ બેંગેલેન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે, વડ. હવે આ વનસ્પતિ છે સંસ્કૃતમાં એને દ્રોણ પુષ્પી કહેવામાં આવે છે. કુબો, લ્યુકાસ એસ્પેરા, એનો લ્યુકાસ સિપેલોટિસ, આ બધી એની સ્પીસીસ છે. લ્યુકાસની ઘણી બધી સ્પીસીસ છે. સંસ્કૃતમાં એને દ્રોણ પુષ્પી કહેવામાં આવે છે, કુબો. ખાસ કરીને કમળામાં અને બીજા ઘણા બધા રોગોની સારવાર માટે કમળોની સારવાર અને બીજા ડાયાબિટીસ હોય કે બીજા રોગોની સારવાર માટે કુબો વપરાતો હોય છે. હવે આ વનસ્પતિ છે સાઇટ્રસ સ્પીસીસ છે. લીંબુ, બીજોરું ને એ બધી સાઇટ્રસની સ્પીસીસ છે, એટલે જાતિઓ છે. તો આ છે લીંબુ, સાઇટ્રસ સ્પીસીસ, સાઇટ્રસ લાઇમોન. તો આના પાનમાં સુગંધ હોય છે, ને ફળ છે એ તો મસાલા તરીકે, ઔષધિ તરીકે અનેકવિધ રીતે ઉપયોગી છે. અને આ વનસ્પતિ છે યુફોર્બિયા જેનિક્યુલેટા, યુફોર્બિયા પલ્ચેરીમાં લાલ પત્તી તરીકે ઓળખાય છે. આ વનસ્પતિ ચોમાસામાં ખૂબ ઉગી નીકળે છે, અને શીશ મોળી કહે છે, હેંગમોળ પણ કહે છે, કોમેલિનસ સ્પીસીસ, અને ઘણી બધી જાતો છે. આના પાનની ભાજી કરે છે અને ભજીયા પણ બનાવીને ખવાય છે. હવે આ વનસ્પતિ છે આંખ ફૂટામણી, નાની આંખ ફૂટામણી છે. સ્ટેનોલેપિસ ગાર્સિનીનું વૈજ્ઞાનિક નામ છે. અને આના જે ફળની અંદર જે બીજ હોય છે એ આંખના ડોળા જેવું હોય છે, આંખ ફૂટામણી તરીકે ઓળખાય છે. તો આ કુકરબેટીસી વનસ્પતિ છે, નાની આંખ ફૂટામણી, ગાર્સિનિયા, સ્ટેનોલેપિસ ગાર્સિની એનું વૈજ્ઞાનિક નામ છે. આ વનસ્પતિ છે પીપળો, ફાઇકસ ફાઇકસ રિલિજિયોઝા, એટલે કે પીપળો. અને આનું ધાર્મિક મહત્ત્વ છે પીપળાનું, એટલા માટે રિલિજિયોઝા જે જાતિવાચક નામ છે એ રિલિજિયસ ઉપરથી રિલિજિયોઝા નામ અપાય છે. અને પીપળો છે એ હૃદય માટે ટોનિક છે. પીપળાના પાન છે એનું ચૂર્ણ હૃદય માટે વપરાય છે. બાકી પીપળાની છાલ અને પાન એ શ્વાસમાં પણ વપરાતા હોય છે, ટેનિનથી ભરપૂર હોય છે. અને તાજી દાળીનું દાંતણ પણ કરવામાં આવે છે. આ વનસ્પતિને કણઝો કહે છે. કણઝો એટલે ચરેલ, અને બીજું સંસ્કૃતમાં એને ચીર બિલ્વ કહે છે. તો કણઝાના પાન છે દાહક હોય છે. ખાસ કરીને વેદરાજની સૂચના મુજબ ખરજવાની સારવાર માટે વપરાતા હોય છે કણઝો. બાકી સાંધાના રોગો માટે પણ વપરાય છે, પરંતુ વેદરાજની સૂચના મુજબ જ આનો ઉપયોગ થઈ શકે છે.
હવે આ વનસ્પતિ છે અને બે ત્રણ વૈજ્ઞાનિક નામ છે ફનગેમિયા ગેબ્રા, ફનગેમિયા પિન્નાટા, ડેરિસ ઇન્ડિકા અને મિલેસિયા ઇન્ડિકા આવા નામ છે. અને આને કરંજ કહેવામાં આવે છે. અને ચામડીના રોગો માટે એના પાન અને એના બીજનું તેલ વપરાતું હોય છે. આ કરંજની તાજી દાળીનું દાંતણ કરવાથી દાંત નિરોગી રહેશે. દાંત ગળતા હોય અથવા દાંતમાંથી પરુ નીકળતું હોય, લોહી નીકળતું હોય, પાયરિયા હોય તો કરંજનું તાજી દાળીનું દાંતણ કરવાથી ફાયદો થઈ શકે છે. કદાચ સફેદ સિંગોળો લાગે છે, સીબા પેન્ટેન્ડ્રા. આ વનસ્પતિ છે ઝેરી વનસ્પતિ છે. સંસ્કૃતમાં આને કનક કહેવામાં આવે છે. ધતુર પણ કહે છે, ધતુર, કાળો ધતુરો, ધતુરા મેટેડ. તો આ એક ઝેરી વનસ્પતિ છે. અને ધતુરાના પાન છે એ વાયુપચારમાં સોજા ઉપર લગાવવામાં આવે છે. અને બાકી કનકાસર બનાવવા માટે પણ આના ધતુરાના પાન વપરાય છે. બાકી આના જે પાન ને બીજ છે આમ તો ઝેરી હોય છે, પણ એને શુદ્ધ કરીને જો વેદરાજની સૂચના મુજબ વપરાતા હોય છે. બહુ ઝેરી વનસ્પતિ છે ધતુરા મેટલ. અને ધતુર પતરા માટે વપરાતા હોય છે નાગરમોઠ. અને બાકી બાલ ચાતુર ભદ્ર ચોળાની બનાવટ માટે પણ આના જે મોળિયા હોય છે, ગાંઠા મોળી, ટ્યુબર્સ, એ પણ વપરાતા હોય છે. આ વનસ્પતિનું નામ છે કણેપલો, ડાયઝેરા મેરિકાટા, ડાયઝેરા આર્વન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને ચોમાસામાં આ વનસ્પતિ ઉગે છે. વાડી ખેતરમાં પણ આ વનસ્પતિ જોવામાં આવે છે નીંદણ તરીકે. તો આના પાનની ભાજી, ખાસ કરીને લસણ ને અજમો ઉમેરી અને આ પાનની ભાજી નું સેવન કરવાથી કબજિયાત અને હરસમાં ખાસ ફાયદો થાય છે. એટલે કે મૃદુ રેચક છે. આ વનસ્પતિ ની ખેતી થાય છે શિયાળો પાક તરીકે, ઉનાળો પાક તરીકે, અને ખાસ કરીને ચોમાસામાં તો વિશેષ ઉછેરાય છે. તલ, સિસેમમ ઇન્ડિકમ એનું વૈજ્ઞાનિક નામ છે તલ. તો તલનો ક્ષાર છે એ પણ પથરી કે બીજા ઘણા રોગોમાં ઉપયોગી છે. અને બાકી તલની તો બીજ છે એ ખાસ કરીને સાની બનાવવામાં આવશે. તલના બીજમાંથી તેલ કાઢવામાં આવશે અને એ ખાદ્ય તરીકે વપરાય છે. કેલ્શિયમથી ભરપૂર હોય છે તલ. અને આ બીજી સ્પીસીસ છે સિસમોળીની, કોમેલિના બેંગેલિન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે. બરાબર. તો આ મોટી સિસમોળી છે. તો આના પાનના ભજીયા પણ થાય છે. અને કેટલાક વિસ્તારમાં ઓખલો બોખલો કહે છે. તો આના પાનનું ભજીયા બને છે, ભાજી પણ બને છે. આ વનસ્પતિ ગરમાઓ, કેસિયા ફિસ્ચ્યુલા એનું વૈજ્ઞાનિક નામ છે. અને મૃદુ રેચક તરીકે ગરમાની જે પાકી સિંગ હોય છે એનો જે ગર હોય છે, એટલે કે એનો ગર સ્વાદે ગળ્યો હોય છે, એટલે એને ગરમાનો ગોળ કહેવામાં આવે છે. તો ખાસ કરીને સૂકી સિંગના જે આડા પડદા હોય છે એને પાણીમાં પલાળી અને પછી કબજિયાતની સારવાર માટે વપરાતો હોય છે. હવે આ વનસ્પતિ છે મીઠો લીમડો, મુરાયા કિનિઝા એનું વૈજ્ઞાનિક નામ છે. કરી લીફ તરીકે ઓળખાય છે. વિટામિન એથી ભરપૂર હોય છે. હવે આ વનસ્પતિ છે સરપંકો છે, એફ્રોસિયા પુર્પુરિયા એનું વૈજ્ઞાનિક નામ છે. અને પ્લીહરી કહેવામાં આવશે. લીવર ટોનિક છે અને બરો માટે પણ ઉપયોગી છે, બરોના રોગો માટે. પ્લીહરી સંસ્કૃત નામ છે. અને હરસ માટે ઉપયોગી છે, લીવરના રોગો માટે પણ ઉપયોગી છે. આ વનસ્પતિ છે આંબલી, ચિંચા, ટેમેરિન્ડસ
ઇન્ડિકા એનું વૈજ્ઞાનિક નામ છે. આંબલીના દરેક ભાગ સ્વાદે ખાટા હોય છે. આંબલીના પાન સ્વાદે ખાટા હોય, એના પુષ્પો, એના કાચા ફળો, પાકા ફળો. અને આંબલી છે દાળ શાકમાં ખટાશ માટે વપરાય છે. કાચી આંબલી હોય છે એ ખાસ કરીને ચટણી બનાવાય છે. પાકી આંબલી છે એ પણ દાળ શાકમાં ખટાશ માટે અને ચટણી બનાવવા માટે ઉપયોગી છે. અને સંસ્કૃત નામ છે ચિંચા. ચિંચા ભલાતક વટી બનાવવા માટે પણ આ વનસ્પતિ ઉપયોગી છે. બાકી એના જે બીજ હોય છે એને આંબલિયા કહેવામાં આવે છે. મુખવાસ તરીકે કકડાવાય છે, કાચા તેમજ શેકેલા બંને. આ વનસ્પતિ છે ફાન, રેવિયા સ્પીસીસ. ફાનની 2 જાતો થાય અને ફાનના પાનની ભાજી બને છે અને ભજીયા પણ બને છે. હવે આ વનસ્પતિને ચીમેડિયું કહેવામાં આવે છે. કેસિયા પ્યુમિલા એનું વૈજ્ઞાનિક નામ છે. જમીન ઉપર પથરાય છે અને ચોમાસામાં આ વનસ્પતિ ઉગી નીકળે છે. હવે આ વનસ્પતિ છે સાયરા સ્પીસીસ બલા તરીકે ઓળખાય છે. સાયરાની ઘણી સ્પીસીસ થાય છે, ભોંય બલા, ડુંગરાવ બલા વગેરે. આ સુશોભન માટે ઉછેરાતી વનસ્પતિ છે. આનું વૈજ્ઞાનિક નામ છે ટેબુબિયા રોઝિયા. આમાં ગુલાબી પર્પલ રંગના પુષ્પો ખીલતા હોય છે. તો આ સુશોભન માટે આ વનસ્પતિ ઉછેરવામાં આવે છે. આ ડાલ્બેઝિયા લેન્સિયોલારિયા એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ જંગલમાં વનસ્પતિ ઉગતી હોય છે. વૃક્ષસર્પની વનસ્પતિ છે ડાલ્બેઝિયા લેન્સિયોલારિયા. એટલે સીસમની ઝાડવું છે. આ વનસ્પતિ છે ધરો, આને દુર્વા કહેવામાં આવે છે. પાણીની નોક નીક હોય અને જલજ વિસ્તાર હોય, પિયત થતું હોય ત્યાં વનસ્પતિ ઉગે છે દુર્વા. ખાસ કરીને આ ઔષધિ વનસ્પતિ છે. સાયનોડોન ડેક્ટિલોન એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ વનસ્પતિનો સ્વરસ છે એ શિયળસ અને લોહીવા માટે ઉપયોગી છે. આ વનસ્પતિ છે ગુગળ, કોમીફેરા મુકુલ. અને આ વનસ્પતિનો જે ગુંદર હોય છે એ ધૂપ માટે વપરાય છે, તેમજ આયુર્વેદિક ઔષધો બનાવવા માટે વપરાય છે. વિવિધ પ્રકારના જે ઔષધો બનતા હોય છે, જેમ કે કાતના ગુગળ, ત્રિફલા ગુગળ વગેરે. લગભગ 25 થી 30 જાતના જે આયુર્વેદિક ઔષધો બનાવવા માટે આ ગુગળનો ગુંદર વપરાતો હોય છે. આ વનસ્પતિ છે ખેર, અકેસિયા કેટેચુ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આનો જે કાષ્ઠ હોય છે, કાષ્ઠમાંથી કાથો કાઢવામાં આવે છે. અને એ કાથો છે એ ખાસ કરીને આયુર્વેદિક ઔષધ તરીકે વપરાય છે. સંસ્કૃત તેમાં એને ખદીર કહે છે. ખદીરા અરિષ્ટ બનાવવા માટે પણ કાથો વપરાય છે, એટલે ખેર વપરાય છે. અને બાકી ખદીરાની વટી બનાવવા માટે પણ ખેરનો જે કાથો હોય છે એ વપરાતો હોય છે. આ વનસ્પતિ છે બ્રેકિએરિયા સ્પીસીસ, એક પ્રકારનું ઘાસ છે. અને આ ચોમાસામાં ઉગી નીકળે છે. આ વનસ્પતિ છે શિવલિંગી, અને કૈલાસપતિ પણ કહેવામાં આવે છે. કેનન બોલ તરીકે ઓળખાય છે. અને આ પુષ્પો સુગંધિત હોય છે, ગુલાબ જેવી સુગંધ ધરાવે છે. અને કેનન બોલ જે કે તોપ ગોળા તરીકે ઓળખાય છે. સુશોભન માટે પણ ઉછેરવામાં આવે છે. આનો 15-20 વર્ષે આનું ફ્લાવરિંગ શરૂ થતું હોય છે. અને ફ્લાવરિંગ શરૂ થાય પછી એ 12 માસ દરમિયાન ફ્લાવરિંગ આવતું હોય છે. અને આના જે ફળ છે એ તોડીએ તો ગંધાય છે. બરાબર, કેનન બોલ તોપ ગોળા તરીકે ઓળખાય છે. એટલે તોપના ગોળા જે આકારનું ફળ હોય છે. આ વનસ્પતિ છે ગાડેરિયું, અને જેન્થિયમ સ્ટ્રોમેરિયમ એનું વૈજ્ઞાનિક નામ છે. અને પાન કરજવામાં અને બીજા ગળગુંબળ માટે વપરાતા હોય છે. અને જે ફળ છે એ ખાસ કેસ્ટેલની બનાવટ માટે વપરાતા હોય છે. ગાડેરિયું
ખાસ કરીને જે ઘેટા બકરાના જે વાળ હોય છે, ખાસ કરીને ઘેટાના વાળ ઉપર આના જે ફળો ચોંટી જતા હોય છે, એટલા માટે ગાર્ડન ઉપરથી ગાર્ડેનિયું નામ અપાયું છે. આ વનસ્પતિ છે અકેસિયા સ્પીસીસ. આમાં સફેદ રંગના કંટકો છે અને ખાસ કરીને રાતો બાવળ ને તલ બાવળ ને બધી અકેસિયાની બધી જાતો છે. અકેસિયાની લગભગ 1200 જાતિઓ છે. એમાંથી કેટલીક લગભગ 20 થી 25 જાતિઓ ગુજરાતમાં જોવા મળે છે. આ વનસ્પતિ છે પાકા તરીકે ઓળખાય છે. ઇન્ડિગોફેરા કોર્ડિફિલિયા તરીકે ઓળખાય છે. આ વનસ્પતિને ઇન્દ્રધનુ કહેવામાં આવે છે. બીજું ગંધારી પણ કહે છે. અને આ પાનમાં તીવ્ર સુગંધ હોય છે અને ખાસ કરીને જંતુનાશક તરીકે ઉપયોગી છે. અને આમાં પતંગિયા ખાસ આકર્ષાતા હોય છે. વિવિધ પ્રકારના પતંગિયા ઇન્દ્રધનુ તરીકે પણ ઓળખાય છે. અને આ વનસ્પતિ પાછો કૂબો છે, તો વિકાસની ઘણી બધી સ્પીસીસ છે. તો અહીં વનસ્પતિઓનો પરિચય પૂરો થાય છે. નમસ્કાર.